Hello friends, welcome all in the sixth part of JEE Mains Permutation and Combination. Last session ની અંદર આપણે પોઝિટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન્સ અને નોન નેગેટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન્સના થિયરેટિકલ પોઈન્ટની વાત કરેલી અને એના બેસિસ પર ક્વેશ્ચનની વાત કરેલી. હવે આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું કેટલાક જીઓમેટ્રિક એપ્લિકેશન, પરમ્યુટેશન કોમ્બિનેશનની જીઓમેટ્રિક એપ્લિકેશનની આપણે વાત કરીશું. સો આજના રિલેટેડ પોઈન્ટ્સ પણ થોડા ઇમ્પોર્ટન્ટ હશે. શરૂઆતમાં પહેલા કેટલાક થિયરિટિકલ પોઈન્ટ જોઈશું અને પછી એને રિલેટેડ કેટલાક ક્વેશ્ચનની વાત કરીશું. ઓકે, સો બહુ ધ્યાનથી આખું સેશન સમજજો. તો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો સ્ટાર્ટ કરીએ. હવે આમાં જીઓમેટ્રિક એપ્લિકેશનમાં શું હોય તો કે આપણે કેટલીક નોટ્સ થી શરૂઆત કરી લઈએ. બરાબર, બહુ ધ્યાનથી સમજો. નોટ્સ તો કે તમને ધારો કે એવું પૂછાય કે પહેલું એન અસમરેખ બિંદુઓમાંથી બનતી રેખાની સંખ્યા બરાબર NC2. આ પહેલો પોઈન્ટ કે એન અસમરેખ બિંદુઓમાંથી બનતી રેખાની સંખ્યા, એટલે એનો મિનિંગ એવો થયો કે ધારો કે હું તમને 3 બિંદુઓ આપી દઉં જે અસમરેખ છે. પહેલા 2 બિંદુમાંથી એક રેખા મળે, બીજા 2 બિંદુમાંથી એક રેખા મળે અને ત્રીજા 2 બિંદુમાંથી પાછું કોઈ એક પેર, એટલે કે P1 P2 P3. તો એક રેખા મળે P1 P2, એક મળશે P1 P3 ને એક મળશે P2 P3. રાઈટ, એટલે તમારે ટૂંકમાં શું કરવાનું કે જે n બિંદુઓ આપ્યા છે એ n બિંદુઓમાંથી તમારે કોઈ પણ 2 બિંદુઓને શું કરવા પડશે, સિલેક્ટ કરવા પડશે. રાઈટ, ધારો કે બહુ સમજો બીજો પોઈન્ટ, ધારો કે એવું પૂછે કે n સમતલના n બિંદુઓ પૈકી સમતલના n બિંદુઓ પૈકી p બિંદુઓ તથા q બિંદુઓ સમરેખ હોય તો બનતી રેખાની સંખ્યા. તો અહીંયા ધ્યાનથી સમજો, NC2 - PC2 - QC2 +2. હવે એનો મિનિંગ એવો થયો કે ધારો કે હું ટોટલ 5 બિંદુઓ કહી દઉં, ધારો કે 6 બિંદુઓ છે ટોટલ. બરાબર, 6 બિંદુઓમાંથી ધારો કે 3 બિંદુઓ અથવા તો 7 બિંદુઓમાંથી ધારો કે 3 બિંદુઓ અસમરેખ છે અને 4 બિંદુઓ સમરેખ છે. બહુ સિમ્પલ, પહેલા કન્સેપ્ટ સમજો. તો જ્યારે 7C2 તમે લખશો એટલે ટોટલ બધી જ રેખાઓ મળશે. પણ જ્યારે અહીંયા ધારો કે P1 P2 P3, આ P4 P5 P6 અને P7, તો આ 7C2 માં એક પોસિબિલિટી એવી આવી કે જેમાં P4 P5 પસંદ થશે, એક પોસિબિલિટી એવી આવશે કે જેમાં P4 P7 પણ પસંદ થશે. પણ તમે એવું ઓબ્ઝર્વ કરો કે P4 P7 પસંદ થાય કે P4 P5 પસંદ થાય કે P5 P6 પસંદ થાય, આ ત્રણેય પ્રકારની પસંદગીમાં થઈ તો એક જ રેખાને પસંદ. રાઈટ, તો એની પસંદગી મારે શું કરવી પડશે, બાદ કરવી પડશે. એટલે જે 4 બિંદુઓ સમરેખ હતા, જ્યારે એ 4 બિંદુઓમાંથી કોઈ પણ 2 બિંદુ પસંદ થશે તો એકની એક જ રેખા મળશે. તો એ તો રિપીટેડ થઈ ગયું, તો મારે એને શું કરવું પડે, બાદ કરવું પડે. બરાબર, એવી જ અહીંયા મેં બીજા 2 શરત આપી કે ભાઈ Q બિંદુઓ પણ સમરેખ છે. તો કોઈ એમ કે સર 10 બિંદુમાંથી 3 બિંદુ અસમરેખ છે, ધારો કે 4 બિંદુ અસમરેખ છે, 2 બિંદુ સમરેખ છે અને અન્ય એટલે કે 5 ને 2 7 અન્ય 3 બિંદુ સમરેખ છે. તો એમ મને કે જ્યારે આ 3 માંથી 2 પસંદ થશે ને જ્યારે આ 2 માંથી 2 પસંદ થશે ત્યારે તમને એકની એક રેખા મળશે. તો તમે જ્યારે વસ્તુને માઇનસ કરો છો તો એની સાથે તમે બધી જ પોસિબિલિટી દૂર કરી નાખો છો કે જેમાં આ પણ એક રેખા તરીકે તો જવાબમાં આપશે ને. બરાબર, તો એને માટે મારે +2 કરવું પડે કે જ્યારે તમે PC2 અને QC2 કરો છો તો એ 2 P બિંદુઓમાંથી પસાર થતી રેખા જે મળશે એ રેખાની પણ પોસિબિલિટી તમે કેન્સલ કરી દીધી. તો એવી એક રેખા, એવું જ Q બિંદુઓ જે સમરેખ છે એમાંથી પસાર થતી કોઈ એક રેખા પણ તો મળશે ને. તો એ 2 રેખાઓ જે છે તેને માટે મેં +2 લખ્યું છે. બરાબર, એટલે ઘણી વખત સમજમાં તો આવી જાય છે કે હા માઇનસ કેમ કર્યું, પણ ઘણી વખત એ સમજવું અઘરું થઈ જાય છે કે પ્લસ કરીને કેમ લખ્યું. તો કે જે પણ શરત તમે વિચારી, એટલે તમે જે પણ શરત સબસ્ટ્રેક્ટ કરી
એમાં રેખા તરીકે આવતી પણ બધી શરત શું થઈ ગઈ? કેન્સલ થઈ ગઈ. ઓકે, ચાલો જો એવો જ હવે તમને બિંદુ પરથી તમે રેખા શોધી, તો એવું ધારો કે રેખા પરથી તો ભાઈ એન અસમરેખ તથા સંગામી ન હોય તેવી રેખાના છેદ બિંદુની સંખ્યા, તો સેમ જ સૂત્ર ભાઈ NC2. હું ધારો કે એમ કહું કે પહેલી રેખા L1, બીજી રેખા L2, ત્રીજી રેખા L3. તો ધ્યાનથી સમજો, જ્યારે L1 into L2 થશે ત્યારે એક છેદ બિંદુ મળશે, જ્યારે L2 into L3 થશે ત્યારે બીજું છેદ બિંદુ મળશે, અને જ્યારે L3 into L1 હશે ત્યારે ત્રીજું છેદ બિંદુ મળશે. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ શું થઈ ગયો કે છેદ બિંદુ શોધવા માટે પણ મને કમ્પલસરી કેટલી રેખાની જરૂર પડશે? બે રેખાની તો જરૂર પડશે જ તમને ભાઈ, બરાબર. પણ ધારો કે આમાં એવું આપી દીધું હોય, તો ધ્યાનથી સમજો કે નંબર 4 કે n રેખાઓ પૈકી p રેખાઓ સંગામી તથા q રેખાઓ પણ સંગામી હોય તો છેદ બિંદુની સંખ્યા કેટલી? તો એવા કેસમાં પણ છેદ બિંદુની સંખ્યા એટલે NC2 PC2 QC2 +2. સર હવે આમાં પણ ઉપરનું જ પેટર્ન સૂત્ર. હા, ધારો કે એમ કહું છું કે 10 રેખામાંથી પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા, ચોથી રેખા, 3 રેખા સંગામી છે અને અન્ય 3 રેખાઓ પણ સંગામી છે. સમજો, તો જ્યારે આ 10 માંથી આ 3 રેખાઓમાંથી જ 2 રેખા પસંદ થાય, તો પહેલી 2 રેખા અથવા તો પહેલી ત્રીજી રેખા અથવા તો બીજી ત્રીજી રેખા, તો જે ત્રણેય રેખા એક જ બિંદુ આગળ છેદે છે એ છેદ બિંદુ રિપીટ થતું જશે તમારું, બરાબર. એવું જ અહીંયા પણ 3 માંથી જે બી 2 રેખા પસંદ થશે તો એમાં તો રિપીટ એકનું એક જ થવાનું. તો એ મેં સબસ્ટ્રેક્ટ કર્યું, અને +2 કેમ? તો કે જ્યારે તમે એને માઇનસ કરો છો તો આ બે બિંદુઓ આવતી પણ બધી શરતનું શું થશે? તમે કેન્સલ કરી દીધી. તો મારે શું કરવું પડે? +2 કરવું પડશે, રાઈટ. તો આ તમે શું સમજ્યા ભાઈ કે બિંદુ પરથી રેખાનું છેદ બિંદુ, એટલે કે રેખા આપી હોય એના પરથી છેદ બિંદુ શોધ્યું, ને ઉપરના કેસમાં બિંદુ આપી હતી એના પરથી રેખા શોધી. આ પ્યોર જીઓમેટ્રિક થયું. ત્યારબાદ આગળ નંબર 5 સમજો, n ભિન્ન અસમરેખ બિંદુમાંથી બનતા ત્રિકોણની સંખ્યા. તો ભાઈ હવે આ પણ બહુ સિમ્પલ છે કે ત્રિકોણ માટે મને 3 બિંદુઓની જરૂર પડે તો NC3. હવે આમાં પણ જો એવી શરત આપી દઉં કે ભાઈ n ભિન્ન અસમરેખ બિંદુ, એટલે કે n ભિન્ન બિંદુઓમાંથી ધારો કે p બિંદુઓ અસમરેખ છે, અરે સમરેખ છે, તો એ સમરેખ બિંદુઓમાંથી જ્યારે પણ 3 ત્રિબિંદુ પસંદ થશે ત્યારે કોઈ ત્રિકોણ બનવાનું નથી, બરાબર. લખી દઈએ કે n ભિન્ન બિંદુઓ પૈકી p બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણની સંખ્યા બરાબર NC3 - PC3. એટલે કે જે સમરેખ બિંદુઓ છે એમાંથી જ્યારે કોઈ 3 બિંદુ પસંદ થશે ત્યારે તમને ત્રિકોણ મળવાનું નથી, રાઈટ. ચાલો આગળ જોઈએ નંબર 7. બહુ ધ્યાનથી સમજો કે n સમાંતર રેખાઓની જોડ, એટલે કે n સમાંતર સમક્ષિતિજ રેખાઓ તથા n m સમાંતર શિરોલંબ રેખાઓ દ્વારા વડે બનતા ચતુષ્કોણની સંખ્યા. હવે ક્લિયર છે કે તમારી પાસે આડી n રેખા છે અને ઊભી m રેખા છે, તો ચતુષ્કોણ બનાવવા માટે મને 2 આડી ને 2 ઊભી રેખા જોઈએ છે. તો મારે શું કરવું પડશે ભાઈ?
તો કે મારે જે ઊભી રેખાઓ છે એમાંથી કોઈ પણ બે પસંદ કરવાની, બરાબર, અને જે આડી રેખાઓ છે એમાંથી મારે બે પસંદ કરવાની, બરાબર છે. તો સીધું સૂત્ર શું બની જશે બોલો, સંખ્યા બરાબર MC2 ઇન્ટુ NC2, રાઈટ. તો આટલા આપણે સૂત્રની વાત કરી. હજુ આ સિવાય પણ ઘણા બધા નાના નાના તમને સૂત્ર જોવા મળશે, પણ જે બેઝિક ઇક્વેશન્સ છે જીઓમેટ્રીને લગતા, એ આટલાનો ઉપયોગ આપણે કરીને, હવે આમાં વેરિએશન આવે, જેમ જેમ વેરિએશન આવતું જશે તેમ તેમ લેવલ થોડું ડિફરન્ટ થતું જશે, બરાબર. તો જોઈએ ઇક્વેશન્સની વાત કરી. ચાલો જુઓ, હવે આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, સિમ્પલ કરતા પણ બહુ કોમન ક્વેશ્ચન છે, બટ તમે એઝ એન 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ જો તમે ફર્સ્ટ ટાઈમ કરતા હોય તો તમારા માટે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ થઈ જાય, બરાબર. જો સ્ટુડન્ટ 12થમાં છે તો એને આ ક્વેશ્ચન બહુ સિમ્પલ અને સમજમાં આવી જશે એવું લાગશે. તમને એવું કીધું છે કે ત્રિકોણ એબીસી ની 3 બાજુ છે, એબી, બીસી અને એસી. જો સમજો, એબીસી. હવે એવું કહે છે કે એબી પર 3 બિંદુ આવેલા છે, બીસી પર 4 બિંદુ આવેલા છે અને એસી પર 5. તો હવે તમારે એવું ચેક કરવું છે કે જો આ બિંદુઓને શિરોબિંદુ લઈએ તો કેટલા ત્રિકોણ બનાવી શકે. તો પહેલા તો ટોટલ તમારી પાસે કેટલા બિંદુ થઈ ગયા, તો કે 5 ને 4 9 ને 3 12 પોઈન્ટ્સ થઈ ગયા, બરાબર. તો અત્યારે જ આપણે ચર્ચા કરી કે ત્રિકોણની સંખ્યા બરાબર 12C3. પણ હવે સવાલ, જ્યારે આ બાજુ એબી પર 3 બિંદુઓમાંથી કોઈ પણ પસંદ થશે તો ત્રિકોણ બનવાનું નથી. જેમ કે આ બાજુ બીસી, તો એના પર 4 માંથી 3 પસંદ થશે તો પણ ત્રિકોણ નથી બનવાનું, અને બાજુ એસી માં 5C3 માં પણ ત્રિકોણ નથી બનવાનું. બસ તો હવે આ શોધી લો. તો 12 11 10 3 2 ને 1 -1 -4 -10. તો માંગેલા ત્રિકોણની સંખ્યા એટલે 3 દુ 6, અરે 6 અને ઉપર 12 22 220 -15. જવાબ તમારો 205. ટોટલ કેટલા ત્રિકોણો બનશે ભાઈ, 205 ત્રિકોણો બનશે, બરાબર. જો અત્યારે આપણે પ્યોર જીઓમેટ્રિક બેઝ ક્વેશ્ચન્સ ની વાત કરીએ છીએ, બરાબર. હોઈ શકે આગળ જઈને કઈ કોમ્બિનેશન પણ આવી શકે, ચેક કરીએ. ચાલો જો, આ સવાલમાં એવું કહે છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણને તેની બાજુને સમાંતર હોય તેવી એમ સમાંતર રેખાના 2 સમૂહ વડે કપાય છે, તો કેટલા સમાંતર બાજુ ચતુષ્કોણ બને. એટલે કહેવાનો મીનિંગ એવો છે કે એક ઓલરેડી સબાચો તો છે જ, પણ આ સબાચાની પેરેલલ આની સાથે બીજી એમ રેખાઓ, બરાબર, આમ આડી એમ રેખા ને ઊભી એમ રેખાઓ કીધું, સમજો. એટલે ઓલરેડી ટોટલ હોરિઝોન્ટલ લાઈન કેટલી થશે, તો કે m+2. કારણ કે ઓલરેડી જે ચતુષ્કોણ હતો એમાં 2 સમાંતર તો હતી જ, એ 2 સમાંતર સિવાય પાછી બીજી એમ રેખાઓની જોડ બને, એમ રેખાઓ સમાંતર તથા ટોટલ વર્ટિકલ લાઇન્સ, બરાબર. તો ઓલરેડી 2 આડી રેખાઓ તો હતી જ, બરાબર. એને સિવાય બીજી એમ, એટલે કે એ પણ કેટલી થઈ ગઈ, m+2 થઈ ગઈ, બરાબર. તો માટે કુલ ચતુષ્કોણની સંખ્યા બરાબર m+2C2, જે આડી રેખાઓની જોડ આપણે પસંદ કરી, અને m+2C2 જે ઊભી રેખાઓ, એટલે કુલ જવાબ m+2C2 નો સ્ક્વેર થઈ જશે, બરાબર. ધેટ ઇઝ ઓપ્શન નંબર સી. ઓકે, ચાલો તમને એવું કહે છે કે 20 બિંદુઓ પૈકી 4 બિંદુઓ સિવાયના કોઈ પણ 3 બિંદુઓ એક જ સુરેખ પર આવેલા નથી. તો આ બિંદુઓને જોડવાથી બનતી રેખાઓની સંખ્યા, એટલે તમને અહીંયા ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ટોટલ 20 બિંદુ છે, બરાબર, અને 20 બિંદુમાંથી 4 બિંદુ સમરેખ છે. તો માટે રેખાની જોડ અથવા તો રેખાની સંખ્યા બરાબર 20C2 માંથી 4C2 ને બાદ કરી લો, પણ પ્લસ કરીને 1 પણ લખવું પડશે, આ ભૂલવું નહીં. કેમ +1 ભાઈ,
કારણ કે +1 કરીશું તો જ તમને જે ચારે બિંદુઓમાંથી પસાર થતી રેખા જે મળશે એની પણ ગણતરી થશે. તો 20C2 એટલે 20 ગુણ્યા 19 ભાગ્યા 2 -6 વત્તા 1 તો 190 ઓછા 5 એટલે 185. હવે જો તમે આ -6 અને +1 નથી કરતા તો તમને જવાબ 184 મળશે અને 184 મળે એટલે આપણને કન્ફ્યુઝન થઈ ગયું તો ઓપ્શનમાં છે જ નહીં આપણી પાસે. બરાબર. સો હોપફુલી આપણને આ ક્વેશ્ચન સમજમાં આવ્યું. જો મેં અત્યારે હું ફરીથી કહું છું, મેં પ્યોર જીઓમેટ્રી બેઝના ક્વેશ્ચન્સની જ વાત કરી છે ને એના થિયોરેટિકલ પોઈન્ટો યુઝ કરીને આપણે સોલ્વ કરીએ છીએ. ઓકે, ચાલો જો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું કહે છે કે XY સમતલમાં આવેલા ત્રિકોણોનો ગણ કે જેનું એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે અને બાકીના શિરોબિંદુ યામક્ષ પર આવેલા છે. એટલે કહેવા એવું માંગે છે કે ધારો કે ત્રિકોણ આપણે બનાવવું હોય તો આ એક શિરોબિંદુ O(0, 0) છે, એક શિરોબિંદુ અહીંયા A(A0) છે અને એક શિરોબિંદુ અહીંયા B(0, B) છે. સમજો. અને આ ત્રિકોણ મળી ગયો તમને OAB. બરાબર. હવે એવી રીતે છે કે જેના યામ પૂર્ણાંક બને એટલે કે A અને B કમ્પલસરી પૂર્ણાંક જ છે. જો S સમતલમાં આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 50 આપી દીધું હોય તો S ના ઘટકોની સંખ્યા શું? હવે S શું છે? બિંદુઓનો ગણ છે, ત્રિકોણોનો ગણ છે. બરાબર. એવા કેટલા અલગ અલગ ત્રિકોણ બનશે? હવે તમે ઓબ્ઝર્વ કરો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે હાફ પાયો ગુણ્યા વેગ. બરાબર. એટલે OA into OB. તો એનો મીનિંગ કે 50 is equals to half AB. તો AB is equals to 100. તો ભાઈ અહીંયા તમને B બરાબર 100/A મળે. હવે અહીંયા એક પોઈન્ટ તમારે એવો સમજવાનો છે કે તમે ક્ષેત્રફળ તો બેઝિકલી માનાંકના સ્વરૂપમાં લો છો. બરાબર. અને જો એ માનાંક આવતો હોય તો અહીંયા +or -100 આવશે. હવે જરૂરી તો નથી ને કે ત્રિકોણ એક જ હોય. કોઈ કહે કે ભાઈ ત્રિકોણ પહેલા ચરણમાં છે, કોઈ કહે કે ત્રિકોણ બીજા ચરણમાં છે, કોઈ કહે કે ત્રિકોણ ત્રીજા ચરણમાં છે, કોઈ કહે કે ચોથા ચરણમાં પણ અસંખ્ય ત્રિકોણો મળે છે. બરાબર. કારણ કે તમને ખાલી શું ફરક પડ્યો હવે કે આ અંતર A જોઈએ છે અને ઉપરનું અંતર B જોઈએ છે. સમજો. તો ટૂંકમાં તમારો મિનિંગ શું થયો કે હવે એવો મિનિંગ થયો કે A 100 વડે વિભાજ્ય જેટલી પણ સંખ્યા A ની હશે એના દ્વારા B મળશે. એટલે હવે જરા ધ્યાનથી સમજો. હા, જો હું એમ કહું કે A બરાબર 1, 2, 4, 5, 10, પછી 20, પછી 25, પછી 50 અને 100 પોતે. તમે વિચારો, તમે જો A બરાબર 1 વિચારો તો B બરાબર 100 થઈ જશે. બરાબર. A બરાબર 2 વિચારશો તો B બરાબર 50. પણ હવે ધારો કે તમારે ચરણને ધ્યાનમાં લેવું છે તો જો તમે A ની કિંમત x અક્ષ પર લો છો તેવી જ -x અક્ષ પર એટલે કે મને આ બધી કિંમતો કેટલી વખત મળશે? +or - મળશે કે નહીં? અને આના જ સંદર્ભમાં B ની કિંમતો પણ +or -100, +or -50, +or -25, +or -20, +or -10, +or -5, +or -4, +or -2 ને +or -1 મળશે. સમજો. એટલે હવે તમને કુલ કેટલી પેર મળી? તો જો હું AB બરાબર 1 લઉં તો સામે 100 પણ પોસિબલ છે, 1 લઉં તો -100 પણ પોસિબલ છે, -1 લઉં તો 100 પણ પોસિબલ છે અને -1 ની સામે -100 પણ પોસિબલ છે. એટલે 1 અને 100 વાળી ટોટલ તમને કેટલી પેર મળી? 4. તો એવી 250, 425, 520 એવા કેટલા ટોટલ અવયવ મળે છે? તો કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ 9 અલગ અલગ જે વેલ્યુઝ, ડિફરન્ટ વેલ્યુઝ મળી એની ટોટલ કેટલી પેર મળશે? તો કે આના ઇન્ટુ 9 એટલે કે ટોટલ AB ની સંખ્યા, AB ની એટલે કે આ જે ક્રમયુક્ત જોડ મળી બરાબર 36. અને જેટલી જોડ મળશે એટલા અલગ અલગ તમને શું મળશે? ત્રિકોણ મળશે. તો અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ તો સમતલમાં આવેલા ત્રિકોણો ગણ છે તો કેટલો જવાબ આવી ગયો ભાઈ તમારો? 36 જવાબ. બરાબર. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો. શું ચર્ચા કરી છે તેને. હા, ધારો કે હવે આને તમે પેલું અવયવ તરીકે પણ સોલ્વ કરવું હોય તો કરી શકાય કે 100 ના કેટલા અવયવ મળે ભાઈ? તો
તો કે 100 ના અવયવ એટલે 2 નો વર્ગ. આ ની ચેક કરવું હોય તો 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ એટલે 2 + 1 × 2 + 1 એટલે 3 તાલી 9 અવયવ 100 ના પડે તો એવી 9 સંખ્યાઓ દ્વારા AB ની પેર મળશે. પણ 4 શક્યતાઓ A ધન B ધન, A ધન B ઋણ, A ઋણ B ઋણ અને A ઋણ B ધન, 4 શક્યતાઓ. એવી કેટલી પેર? 9. હવે ચોખ્ખું 36 અલગ અલગ જોડ તમને મળશે. ઓકે, સો ધેટ્સ ઇટ. આજના સેશન પર આટલું જ રાખીએ. બાકીનું ફર્ધર નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.